નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે ઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસના 5 પ્રેક્ટિકલ જોઈ ચૂક્યા, જેમાં સૌપ્રથમ આપણે સક્સિનિક એસિડ, પછી બેન્ઝોઇક એસિડ, પછી બીટા નેફ્થોલ, ત્યાર પછી પેરાટોલ્યુડિન, ત્યારબાદ યુરિયા, અને હવે આપણે છઠ્ઠું પ્રેક્ટિકલ જોઈશું. તેમાં સૌપ્રથમ આપણે આગળ જોયું તેમ પ્રાઇમરી ટેસ્ટ કરીશું. તો પ્રાઇમરી ટેસ્ટમાં 4 ટેસ્ટ હોય છે. તેમાં સૌપ્રથમ સ્ટેટ, ઓર્ડર, કલર અને હીટિંગ ટેસ્ટ જોવા મળે છે. તેમાં સૌપ્રથમ આપણે સ્ટેટ જોઈએ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે સોલિડ પદાર્થ છે. ત્યારબાદ આપણે તેનો કલર જોઈએ. તો અહીં આપણને ચળકતો વ્હાઇટ કલર જોવા મળે છે, એટલે કે કલરલેસ કમ્પાઉન્ડ છે. ત્યારબાદ આપણે ઓર્ડર જોઈએ. તો અહીં તેની કોઈ લાક્ષણિક ઓર્ડર નથી, એટલે કહી શકાય કે ઓર્ડરલેસ કમ્પાઉન્ડ છે. ત્યારબાદ આપણે હીટિંગ ટેસ્ટ જોઈશું. તો હીટિંગ ટેસ્ટમાં સૌપ્રથમ પોર્સેલિન પીસ ઉપર ટેસ્ટ જોઈએ. તો અહીં સૌપ્રથમ આપણે પોર્સેલિન પીસ પર થોડું કમ્પાઉન્ડ લઈ ત્યારબાદ તેને બર્નર પર હીટ કરીશું. ચેક કરીશું કે પદાર્થ એરોમેટિક છે કે નહીં. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે પદાર્થ કાળા ધુમાડાવાળી જ્યોતથી સળગે છે, એટલે પદાર્થ એરોમેટિક કમ્પાઉન્ડ છે. ત્યારબાદ હવે આપણે કોપર ફોઇલ ઉપર ટેસ્ટ કરીશું. તો સૌ પ્રથમ આપણે કોપર ફોઇલની ગ્રીન ફ્લેમ દૂર કરીશું. અહીં કોપર ફોઇલની ગ્રીન ફ્લેમ દૂર કર્યા બાદ તેને થોડીવાર ઠંડી કરી ત્યારબાદ તેના પર થોડું કમ્પાઉન્ડ લઈશું. ત્યારબાદ તેને ગરમ કરતાં અહીં જોઈ શકાય છે કે કોઈ પણ પ્રકારની ગ્રીન ફ્લેમ જોવા મળતી નથી. તેથી આપણે કહી શકીએ કે અહીં હેલોજિનેટેડ કમ્પાઉન્ડ નથી, તેમજ યુરિયા હાજર નથી. તો અહીં આપણે પ્રાઇમરી ટેસ્ટ ઉપરથી જાણ્યું કે પદાર્થ સોલિડ સ્ટેટ ધરાવે છે. ત્યારબાદ કલર ચળકતો વ્હાઇટ પદાર્થ એટલે કે કલરલેસ કમ્પાઉન્ડ છે, અને ઓર્ડરમાં કોઈ સ્પેસિફિક ઓર્ડર ધરાવતું નથી, એટલે કે ઓર્ડરલેસ કમ્પાઉન્ડ છે. ત્યારબાદ હીટિંગ ટેસ્ટ ઉપરથી આપણે જાણી શકાય છે કે પોર્સેલિન પીસ ઉપર ટેસ્ટ કરતાં તે કાળા ધુમાડાવાળી જ્યોતથી સળગે છે, એટલે કે પદાર્થ એરોમેટિક કમ્પાઉન્ડ છે. ત્યારબાદ કોપર ફોઇલ ઉપર ટેસ્ટ કરતાં તેમાં કોઈ પણ પ્રકારની ગ્રીન ફ્લેમ જોવા મળતી નથી, એટલે કે કોઈ હેલોજિનેટેડ કમ્પાઉન્ડ પ્રેઝન્ટ નથી, તેમજ યુરિયા પ્રેઝન્ટ નથી. હવે આપણે આગળ બી ટેસ્ટ જોઈશું, સોલ્યુબિલિટી ટેસ્ટ. તો સૌ પ્રથમ આપણે એક ટેસ્ટ ટ્યુબમાં થોડું કમ્પાઉન્ડ લઈશું. ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરીશું. અને તેને 2-5 મિનિટ હલાવતા તો અહીં જોઈ શકાય છે કે પદાર્થ વોટર ઇનસોલ્યુબલ કમ્પાઉન્ડ છે. તો હવે આપણે વોટર ઇનસોલ્યુબલ કમ્પાઉન્ડ માટેની ટેસ્ટ કરીશું. તો અહીં આપણે વોટર ઇનસોલ્યુબલ કમ્પાઉન્ડ માટે કમ્પાઉન્ડ પ્લસ NaHCO3ની ટેસ્ટ કરીશું. સૌપ્રથમ આપણે એક ટેસ્ટ ટ્યુબમાં થોડું કમ્પાઉન્ડ લઈશું. ત્યારબાદ તેમાં NaHCO3 ઉમેરીશું. તેને થોડીવાર શેક કરતાં જોઈ શકાય છે કે અહીં કમ્પાઉન્ડ સોલ્યુબલ થતો નથી, તેમજ તેમાં કોઈ પણ પ્રકારના CO2ના ઉભરા જોવા મળતા નથી. તેથી અહીં આપણે જાણી શકીએ કે વોટર ઇનસોલ્યુબલ એસિડ એબ્સન્ટ છે. આગળ ટેસ્ટ કરીશું. તો સૌપ્રથમ એક ટેસ્ટ ટ્યુબ લઈશું, તેમાં થોડું કમ્પાઉન્ડ લઈશું. તેમાં 20% NaOHનું દ્રાવણ ઉમેરીશું.
તો અહીં થોડીવાર શેક કરતાં જોઈ શકાય છે કે કમ્પાઉન્ડ NaOH માં સોલ્યુબલ નથી, તેથી આજનો આપણો કમ્પાઉન્ડ વોટર ઇનસોલ્યુબલ ફિનોલ એપ્સન છે. હવે આપણે આગળ ટેસ્ટ કરીશું. સૌ પ્રથમ આપણે એક ટેસ્ટ ટ્યુબમાં થોડું કમ્પાઉન્ડ લઈશું. ત્યારબાદ તેમાં 50% HCl ઉમેરીશું. તો અહીં NaHCO3 NaOH ત્યારબાદ આપણે 50% HClમાં ટેસ્ટ કરતાં પણ જોઈ શકાય છે કે કમ્પાઉન્ડ HClમાં પણ ઓગળતો નથી. તો અહીં આપણે સોલ્યુબિલિટી ટેસ્ટ ઉપરથી જાણ્યું કે વોટર ઇનસોલ્યુબલ કમ્પાઉન્ડ પ્રેઝન્ટ છે. તો ત્યારબાદ આપણે સેચ્યુરેટેડ NaHCO3 સાથે ટેસ્ટ કરી તો જણાય છે કે વોટર ઇનસોલ્યુબલ એસિડ એબ્સન્ટ છે. ત્યારબાદ 20% NaOH સાથે ટેસ્ટ કરતાં જણાય છે કે વોટર ઇનસોલ્યુબલ ફિનોલ એબ્સન્ટ છે. ત્યારબાદ આપણે 50% HCl સાથે ટેસ્ટ કરતાં જણાય છે કે વોટર ઇનસોલ્યુબલ બેઝ એબ્સન્ટ છે. તો અહીં આગળની ટેસ્ટ પરથી આપણે જાણી શકીએ કે આજનો આપણો કમ્પાઉન્ડ વોટર ઇનસોલ્યુબલ ન્યુટ્રલ પ્રેઝન્ટ છે. ત્યારબાદ હવે આપણે કન્ક્લુઝન જોઈશું. તો અહીં કન્ક્લુઝનમાં જોઈ શકાય છે કે આપણો આજનો કમ્પાઉન્ડ સોલિડ સ્ટેટ ધરાવે છે. ત્યારબાદ વોટર ઇનસોલ્યુબલ છે, એરોમેટિક કમ્પાઉન્ડ છે અને ન્યુટ્રલ કમ્પાઉન્ડ છે. તો અહીં અધર ટેસ્ટમાં આપણે ફર્સ્ટ ટેસ્ટ જોઈશું કમ્પાઉન્ડ પ્લસ NaOH સોલ્યુશન. તેને ગરમ કરતાં અહીં બે ટેસ્ટ જોવા મળશે. તેમાં ફર્સ્ટ છે ઇવોલ્યુશન ઓફ NH3 ગેસ કે NH3 ગેસના ફ્યુમ્સ જોવા મળશે. તેના પર આપણે રેડ લિટમસ પેપર રાખીશું તો તે આપણને ભૂરું જોવા મળશે. તેમજ બીજો ટેસ્ટ છે ઓઇલી ડ્રોપ્સ. તો અહીં ઓઇલી ડ્રોપ્સ જોવા મળશે અને એનિલિનની સ્મેલ આવશે. તો તે ઉપરથી આપણે જાણી શકીએ કે એમાઇડ તથા એનિલાઇડ બેમાંથી કોઈ એક ગ્રુપ પ્રેઝન્ટ હોઈ શકે. ત્યારબાદ હવે આપણે સોડા લાઇન ટેસ્ટ જોઈશું. તેમાં સૌ પ્રથમ આપણે કમ્પાઉન્ડ લઈશું અને તેમાં 2 થી 3 ટુકડા સોડા લાઇમના એડ કરીશું. ત્યારબાદ તેને ગરમ કરતાં અહીં 4 પ્રકારની ટેસ્ટ બતાવેલ છે. અહીં 4 પ્રકારના ઓબ્ઝર્વેશન જોવા મળશે. તેમાં ફર્સ્ટ છે ઇવોલ્યુશન ઓફ NH3 ગેસ મે બી પ્રેઝન્ટ. તો તે પરથી આપણે જાણી શકીએ કે એનિલાઇડ કમ્પાઉન્ડ હશે. ત્યારબાદ યલોવિશ ફ્યુમ્સ જો એ જોવા મળે તો આપણે કહી શકીએ કે નાઇટ્રો કમ્પાઉન્ડ પ્રેઝન્ટ હશે. તો અહીં ત્રીજી ટેસ્ટ જોઈએ ઓર્ડર ઓફ એનિલિન. તેમાં એનિલિનની સ્મેલ આવશે અને લાઇટ બ્રાઉન સોલ્યુશન જોવા મળશે. તે ઉપરથી આપણે કહી શકીએ કે એનિલાઇડ્સ એરોમેટિક એમિનો એસિડ મે બી પ્રેઝન્ટ હોઈ શકે. ત્યારબાદ આપણે ફિનોલિક ઓર્ડર જોઈએ તો તેમાં ફિનોલિક એસિડ મે બી પ્રેઝન્ટ હોઈ શકે. તો અહીં આપણે અધર ટેસ્ટની ફર્સ્ટ ટેસ્ટ કરીશું. તેમાં સૌ પ્રથમ એક ટેસ્ટ ટ્યુબ લઈશું, તેમાં થોડું કમ્પાઉન્ડ લઈશું. તેમાં NaOH એડ કરતાં કરી સાઈડ પર રેડ લિટમસ પેપર તૈયાર રાખીશું. ત્યારબાદ તે ટેસ્ટ ટ્યુબને ગરમ કરી તેના પર જ્યારે ફ્યુમ્સ જોવા મળે ત્યારે રેડ લિટમસ પેપર ઉપર ધરીશું. જે ટેસ્ટ ટ્યુબને અટકે નહીં તેવી રીતે ગોઠવીશું.
તો અહીં આપણને રેડ લિટમસ બ્લુ થતું જોવા મળતું નથી, તેથી કહી શકાય કે એમાઇડ ગ્રુપ એબ્સન્ટ છે. તેમજ ટેસ્ટ ટ્યુબમાં જોતાં જણાય છે કે ઓઇલી ડ્રોપ્સ જોવા મળે છે. તે પરથી આપણે કહી શકીએ કે એનિલાઇટ ગ્રુપ પ્રેઝન્ટ છે. તો હવે આપણે અધર ટેસ્ટમાં બીજી ટેસ્ટ કરીશું. તેમાં છે કમ્પાઉન્ડ પ્લસ સોડા લાઇમ ટેસ્ટ. તો સૌપ્રથમ આપણે ટેસ્ટ ટ્યુબમાં થોડું કમ્પાઉન્ડ લઈશું. તેમાં 3 થી 4 ટુકડા આપણે સોડા લાઇમના એડ કરીશું. ત્યારબાદ તેને ગરમ કરતાં આપણે રેડ લિટમસ પેપર ઉપર શું અસર થાય છે નોંધીશું. તો અહીં ટેસ્ટ ટ્યુબમાંથી ફ્યુમ્સ નીકળે ત્યારે આપણે રેડ લિટમસ પેપર ધરીશું. તો અહીં જોઈ શકાય છે કે રેડ લિટમસ પેપર બ્લુ થતું જોવા મળે છે. અહીં તમને ફ્યુમ્સ પણ જોવા મળે છે. રેડ લિટમસ પેપર તેમજ રેડમાંથી બ્લુ થયેલ લિટમસ પેપર વચ્ચેનો ડિફરન્સ તમે અહીં જોઈ શકો છો. તો હવે આપણે અધર ટેસ્ટમાં ત્રીજી ટેસ્ટ અનસેચ્યુરેટેડ ટેસ્ટ જોઈશું. તો અહીં અનસેચ્યુરેટેડ ટેસ્ટમાં સૌપ્રથમ ટેસ્ટ જોઈશું. તેમાં સૌપ્રથમ એક ટેસ્ટ ટ્યુબમાં આપણે કમ્પાઉન્ડ લઈશું. તેમાં થોડું પાણી એડ કરીશું. તેનું સોલ્યુશન બનાવીશું. ત્યારબાદ આપણે બીજી એક ટેસ્ટ ટ્યુબ લઈશું. તેમાં થોડું BR2 વોટર એડ કરીશું. ત્યારબાદ તેમાં HCl એડ કરીશું. ત્યારબાદ આપણે કમ્પાઉન્ડવાળી ટેસ્ટ ટ્યુબમાં BR2 વોટરવાળી ટેસ્ટ ટ્યુબ એડ કરીશું. તો અહીં જોઈ શકાય છે કે BR2 વોટર એડ કરતાં BR2 વોટરનો કલર ડિસએપિયર થઈ જાય છે. તેથી આજનો આપણો કમ્પાઉન્ડ અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ એટલે કે દ્વિબંધ ધરાવતો હશે. તો અહીં તમે બંને ટેસ્ટ ટ્યુબ વચ્ચેનો ડિફરન્સ જોઈ શકો છો. આપણે યલો કલરવાળી ટેસ્ટ ટ્યુબ છે તે BR2 વોટર છે. તેમજ બીજી ટેસ્ટ ટ્યુબ આપણે કમ્પાઉન્ડમાં BR2 વોટર એડ કરેલી ટેસ્ટ ટ્યુબ છે. તો અહીં તમે જોયું કે BR2 વોટરમાં HCl એડ કરવામાં આવે છે. તો BR2 વોટરમાં HCl એડ કરતાં BR2 લિબરેટ થાય છે. તેથી જ તે પ્રક્રિયા આપે છે. તેથી તેમાં HCl એડ કરવામાં આવે છે. હવે આપણે બીજી ટેસ્ટ જોઈશું KMnO4 વાળી. તો અહીં સૌપ્રથમ એક ટેસ્ટ ટ્યુબમાં આપણે કમ્પાઉન્ડ લઈશું. ત્યારબાદ તેમાં વોટર એડ કરીશું. તેને શેક કર્યા બાદ તેમાં થોડા પ્રમાણમાં KMnO4નું સોલ્યુશન એડ કરીશું. તો અહીં સોલ્યુશન એડ કરતાં તમે જોઈ શકો છો કે અહીં KMnO4નો કલર ડિસએપિયર થઈ જાય છે.
તેથી આ ટેસ્ટ પરથી પણ જાણી શકાય કે કમ્પાઉન્ડ ત્રિબંધ ધરાવતો હશે, એટલે કે આપણો કમ્પાઉન્ડ અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ છે. હવે અધર ટેસ્ટમાં આપણે ફોર્થ ટેસ્ટ જોઈશું ન્યુટ્રલ FeCl3 સાથેની. સૌપ્રથમ આપણે એક ટેસ્ટ ટ્યુબમાં કમ્પાઉન્ડ લઈશું, તેમાં થોડું પાણી એડ કરીશું. ત્યારબાદ ટેસ્ટ ટ્યુબને થોડી હીટ કરીશું. ત્યારબાદ ટેસ્ટ ટ્યુબને થોડીવાર ઠંડી પાડી તેમાં ન્યુટ્રલ FeCl3નું સોલ્યુશન એડ કરીશું. તો અહીં આપણે જોઈ શકાય છે કમ્પાઉન્ડ ન્યુટ્રલ FeCl3 સાથે કોઈ કલર આપતો નથી, તેમજ અહીં ન્યુટ્રલ FeCl3નો પોતાનો જ કલર જોવા મળે છે. આપણે આગળની ટેસ્ટ ઉપરથી જાણ્યું કે આજનો આપણો કમ્પાઉન્ડ વોટર ઇનસોલ્યુબલ ન્યુટ્રલ છે. તો ન્યુટ્રલ પદાર્થ માટે આપણે હવે લેસાઇન ટેસ્ટ કરીશું. તો અહીં આપણે લેસાઇન ટેસ્ટ માટે સૌપ્રથમ સોડિયમ મેટલ લીધેલ છે. ત્યારબાદ આપણે 3 ફ્યુઝન ટ્યુબ લઈશું. ત્રણેય ફ્યુઝન ટ્યુબમાં આપણે સોડિયમ મેટલ ભરીશું. અહીં સોડિયમ મેટલ ફ્યુઝન ટ્યુબના તળિયે બેસી જાય તેવી રીતે તમારે ભરવાની રહેશે. તો અહીં તમે 3 ફ્યુઝન ટ્યુબ જોઈ શકો છો. ત્યારબાદ હવે આપણે ફ્યુઝન ટ્યુબને ગરમ કરીશું. ને તેને ઠંડી થવા દઈશું. તેવી જ રીતે આપણે 3 ફ્યુઝન ટ્યુબને ગરમ કરી અને ઠંડી પાડીશું. તો અહીં સોડિયમ મેટલ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે તેને ગરમ કરીશું. તો અહીં આ ફ્યુઝન ટ્યુબ ઠંડી પડે ત્યાં સુધી આપણે બાષ્પ વાટકીમાં થોડું ડિસ્ટિલ વોટર લઈશું. હવે આ ઠંડી થયેલ ફ્યુઝન ટ્યુબમાં આપણે પદાર્થ ભરી તેને લાલચોળ ગરમ કરીશું. તો અહીં જોઈ શકાય છે કે ફ્યુઝન ટ્યુબ ગરમ થઈ ગયેલ છે લાલચોળ. હવે આપણે તેને ડિસ્ટિલ વોટરમાં નાખીશું. ત્યારબાદ હવે તે જ રીતે બીજી ફ્યુઝન ટ્યુબ લઈ તેમાં કમ્પાઉન્ડ ભરી તેને ગરમ કરીશું.
તો અહીં ફ્યુઝન ટ્યુબ લાલચોળ ગરમ થઈ ગયેલી જોવા મળે છે. તો હવે આપણે તેને ડિસ્ટિલ વોટરમાં નાખીશું. તો અહીં ફ્યુઝન ટ્યુબને ડિસ્ટિલ વોટરમાં એડ કરતાં તે ફૂટેલી જોવા મળે છે. ત્યારબાદ હવે ત્રીજી ફ્યુઝન ટ્યુબ લઈ તેમાં કમ્પાઉન્ડ ભરી તેને ગરમ કરીશું. અહીં ફ્યુઝન ટ્યુબ લાલચોળ ગરમ થયા બાદ હવે આપણે તેને ડિસ્ટિલ વોટરમાં નાખીશું. અહીં આ રીતે ફ્યુઝન ટ્યુબ ફૂટે તેથી તે બહાર ઉછળે રહી તે માટે તેના ઉપર ઢાંકવા માટે આ રીતે કોઈ વસ્તુ રાખીશું. તો અહીં ફ્યુઝન ટ્યુબને ક્રશ કરી આવી રીતે તમારે સોલ્યુશન બનાવવાનું રહેશે. ત્યારબાદ તે સોલ્યુશનને થોડીવાર આ રીતે બર્નર પર ગરમ કરીશું. તો અહીં સોલ્યુશન ગરમ થાય ત્યાં સુધી આપણે એક સ્ટેન્ડ લઈ તેના પર ફનલ ગોઠવી તેમજ તેના પર ફિલ્ટર પેપર રાખી અને નીચે બીકર રાખી આ રીતે તૈયારી કરી લઈશું. તો અહીં આપણે બાષ્પ વાટકીનું સોલ્યુશન બાષ્પ વાટકીમાંનું સોલ્યુશન ગાળી લઈશું. તો અહીં આ સોલ્યુશનને ગાળ્યા બાદ જે નીચેનું સોલ્યુશન બીકરમાં વધેલ છે તે સોલ્યુશન આપણું લેસાઇન સોલ્યુશન ગણાશે. તો લેસાઇન સોલ્યુશન વડે આપણે નાઇટ્રોજન, સલ્ફર તેમજ હેલોજન તત્વોની ટેસ્ટ કરી શકાય. તો સૌપ્રથમ આપણે નાઇટ્રોજન તત્વ માટેની ટેસ્ટ કરીશું. તો અહીં આપણે લેસાઇન ટેસ્ટ જોઈશું. તો લેસાઇન ટેસ્ટમાં આપણે લેસાઇન સોલ્યુશન બનાવેલ છે. તો અહીં ઉપર મુજબ લેસાઇન સોલ્યુશન બનાવ્યા બાદ નાઇટ્રોજન તત્વ માટેની ટેસ્ટ કરીશું. તેમાં સૌપ્રથમ લેસાઇન સોલ્યુશન લઈશું એક ટેસ્ટ ટ્યુબમાં. તેમાં ફ્રેશલી પ્રિપેર્ડ FeSO4નું સોલ્યુશન એડ કરીશું. ત્યારબાદ તેને હીટ કરી ઠંડુ પાડી ત્યારબાદ તેમાં FeCl3 એડ કરીશું. તેમજ તેમાં ડાયલ્યુટ HCl એડ કરીશું. ને તે પરથી આપણે ઓબ્ઝર્વેશનમાં જોઈ શકીએ છીએ કે બ્લુ ઓર ગ્રીન પીપીટી જોવા મળે છે. ને આ પરથી આપણે જાણી શકીએ કે નાઇટ્રોજન પ્રેઝન્ટ હોઈ શકે. તો હવે આપણે ટેસ્ટ કરીએ. તો અહીં સૌપ્રથમ આપણે એક ટેસ્ટ ટ્યુબમાં લેસાઇન સોલ્યુશન લઈશું. ત્યારબાદ આપણે એક ટેસ્ટ ટ્યુબમાં FeSO4 લઈશું. તો અહીં FeSO4માં પાણી એડ કરી તેનું સોલ્યુશન બનાવી લઈશું. ત્યારબાદ તેને થોડું હલાવીશું. હવે આ FeSO4 વાળી ટેસ્ટ ટ્યુબને લેસાઇન સોલ્યુશન વાળી ટેસ્ટ ટ્યુબમાં એડ કરીશું. હવે આ ટેસ્ટ ટ્યુબને ગરમ કરીશું. ત્યારબાદ તેને થોડીવાર ઠંડી થવા દઈશું.
હવે આપણે તેમાં FeCl3 એડ કરીશું. ત્યારબાદ તેમાં ડાયલ્યુટ HCl એડ કરીશું. તો અહીં આપણે સંપૂર્ણ ટેસ્ટ કરતાં જોઈ શકાય છે કે ગ્રીન કલર તેમજ તેમાં ગ્રીન પીપીટી જોવા મળે છે. તો આ લેસાઇન ટેસ્ટ ઉપરથી આપણે જાણી શકીએ કે આજના આપણા કમ્પાઉન્ડમાં નાઇટ્રોજન સમૂહ પ્રેઝન્ટ છે. આપણે અધર ટેસ્ટ ઉપરથી પણ જાણ્યું કે એનિલાઇડ ગ્રુપ પ્રેઝન્ટ છે. એનિલાઇડ એટલે NH-COCH3 ગ્રુપ. તે પરથી જાણી શક્યા કે તેમાં પણ નાઇટ્રોજન તત્વ હાજર છે. તો હવે આપણે આગળ ગ્રુપ ટેસ્ટમાં એનિલાઇડ ગ્રુપ માટેની ટેસ્ટ કરીશું. તો અહીં હવે આપણે આગળ જોયું તે પ્રમાણે એનિલાઇડ ગ્રુપ છે. તો એનિલાઇડ ગ્રુપ માટેની ટેસ્ટ કરીશું. તેમાં સૌપ્રથમ ટેસ્ટ આપેલ છે કમ્પાઉન્ડ પ્લસ સોડા લાઇમ, જેને ગરમ કરતાં સ્મેલ ઓફ એનિલિન એટલે કે એનિલિનની સ્મેલ જોવા મળે, એનિલિનની સ્મેલ આવે છે, જે આપણે આગળ જોઈ ચૂક્યા. ત્યારબાદ બીજી ટેસ્ટ છે કમ્પાઉન્ડ પ્લસ NaOH સોલ્યુશન, તેને ગરમ કરતા ઓઇલી ડ્રોપ્સ જોવા મળે છે, તે પણ આપણે આગળ જોઈ. હવે આપણે ત્રીજી ટેસ્ટ જોઈશું એઝોડાઇટ ટેસ્ટ. તેમાં સૌપ્રથમ આપણે એક ટેસ્ટ ટ્યુબમાં કમ્પાઉન્ડ પ્લસ તેમાં કોન્સન્ટ્રેટ HCl એડ કરી તેને ગરમ કરી ઠંડુ પાડતા તેને ગરમ કરી ઠંડુ પાડી તેમાં NaNO2 એડ કરીશું. ત્યારબાદ આપણે કમ્પાઉન્ડ તેમજ કોન્સન્ટ્રેટ HCl અને NaNO2નું સોલ્યુશનવાળી ટેસ્ટ ટ્યુબમાં બીટા નેપ્થોલું NaOHમાં સોલ્યુશન બનાવેલી ટેસ્ટ ટ્યુબ એડ કરીશું. અને તે એડ કરતાં તેમાં રેડ ઓરેન્જ એઝોડાઇટ જોવા મળે છે. તો હવે આપણે એનિલાઇડ ગ્રુપ માટે એઝોડાઇટ ટેસ્ટ કરીશું. તેમાં સૌપ્રથમ એક ટેસ્ટ ટ્યુબમાં કમ્પાઉન્ડ લઈશું. ત્યારબાદ તેમાં આપણે HCl એડ કરીશું. હવે તેને ગરમ કરીશું. હવે તેને ઠંડી પાડી ગરમ કર્યા બાદ ટેસ્ટ ટ્યુબને આપણે ઠંડી થવા મૂકીશું. ત્યારબાદ આપણે એક બીજી ટેસ્ટ ટ્યુબ લઈશું. તેમાં આપણે થોડું બીટા નેપ્થોલ લઈશું ને તેમાં NaOH એડ કરીશું. ત્યારબાદ બીટા નેપ્થોલ સોલ્યુબલ થાય ત્યાં સુધી ટેસ્ટ ટ્યુબને શેક કરીશું. તો અહીં આ રીતે બીટા નેપ્થોલનું સોલ્યુશન બનાવ્યા બાદ તેમાં આપણે ઠંડી પાડેલી ટેસ્ટ ટ્યુબમાં NaNO2 એડ કરીશું. ત્યારબાદ અહીં ફર્સ્ટ ટેસ્ટ ટ્યુબ જેમાં આપણે કમ્પાઉન્ડ પ્લસ HCl તેમજ NaNO2 બનાવેલું છે. તો અહીં આપણને રેડિશ ઓરેન્જ ટાઈપ સોલ્યુશન જોવા મળે છે.
અહીં આપણે કમ્પાઉન્ડ તેમજ HCl અને NaNO2ના સોલ્યુશનથી ડાયઝોનિયમ ક્ષાર બને છે અને તે ડાયઝોનિયમ ક્ષારવાળી ટેસ્ટ ટ્યુબને આપણે બીટા નેપ્થોલવાળી ટેસ્ટ ટ્યુબમાં એડ કરતાં આ રીતે કલરની એઝોડાઈ જોવા મળે છે, તેથી તેને આપણે એઝોડાઈ ટેસ્ટ તરીકે ઓળખીએ છીએ. તો આ પરથી કહી શકાય કે અહીં આપણું એનિલાઇડ ગ્રુપ પ્રેઝન્ટ છે, તેમજ કન્ફર્મ થાય છે કે અહીં આ એઝોડાઈ ટેસ્ટ પરથી આપણે કહી શકીએ કે એનિલાઇડ ગ્રુપ ધરાવતો પદાર્થ કન્ફર્મ છે. તો તે માટે હવે આપણે એનિલાઇડ ગ્રુપ ધરાવતા હોય તેવા પદાર્થોની કન્ફર્મેટિવ ટેસ્ટ કરીશું. તો અહીં આપણે કન્ફર્મેટિવ ટેસ્ટમાં જોઈએ તો એસેટેમાઇડ, બેન્ઝેમાઇડ જે અમાઇડ ગ્રુપ ધરાવે છે, ત્યારબાદ યુરિયા અને એસેટેનિલાઇડ છે. તો અહીં એકમાત્ર એવો કમ્પાઉન્ડ છે જે એનિલાઇડ ગ્રુપ ધરાવતો હોય તે છે એસેટેનિલાઇડ. તો હવે આપણે એસેટેનિલાઇડ માટેની ટેસ્ટ કરીશું. તો અહીં આપણે સેકન્ડ ટેસ્ટ જોઈએ, એઝોડાઈ ટેસ્ટ, જે આપણે આગળ કરી ચૂક્યા. તો અહીં આપણે થર્ડ ટેસ્ટ કરીએ, કમ્પાઉન્ડ પ્લસ કોન્સન્ટ્રેટ HNO3 તેમજ તેમાં કોન્સન્ટ્રેટ H2SO4 એડ કરતાં યલો કલરના પીપીટી જોવા મળે છે, જે પેરાનાઇટ્રો એસેટેનિલાઇડના હોય છે. તો આ ઉપરની સેકન્ડ અને થર્ડ ટેસ્ટ પરથી આપણે આજે કન્ફર્મ કરી શકીએ કે આપણો આજનો કમ્પાઉન્ડ એસેટેનિલાઇડ હશે. તો હવે આપણે થર્ડ ટેસ્ટ જોઈએ. તો અહીં આપણે એક ડ્રાય ટેસ્ટ ટ્યુબમાં થોડો કમ્પાઉન્ડ લઈશું. હવે તેમાં આપણે કોન્સન્ટ્રેટ H2SO4 ડ્રોપ વાઇઝ એડ કરીશું. તો અહીં આપણને યલો કલર જોવા મળે છે. તેથી આ પદાર્થનું સંપૂર્ણ એનાલિસિસ કર્યા બાદ આપણે કહી શકીએ કે આજનો આપણો કમ્પાઉન્ડ એસિટેનિલાઇડ કન્ફર્મ છે. તો અહીં આપણે જોઈએ કે એસિટેનિલાઇડ માટેનું સ્ટ્રક્ચર બેન્ઝીન રિંગ તેમજ તેની સાથે NHCOCH3 ગ્રુપ જોડાયેલ છે. ત્યારબાદ તેનો મેલ્ટિંગ પોઈન્ટ જોઈએ 114 ડિગ્રી સેલ્સિયસ છે. ત્યારબાદ હવે આપણે તેનું રિઝલ્ટ ટેબલ જોઈશું. તો અહીં આજે આપણે લાસ્ટમાં આજના પ્રેક્ટિકલનું રિઝલ્ટ ટેબલ જોઈએ. તો સૌપ્રથમ નેમ ઓફ કમ્પાઉન્ડમાં એસિટેનિલાઇડ, સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલામાં બેન્ઝીન રિંગ ઉપર NHCOCH3 સમૂહ તેમજ તેનો મેલ્ટિંગ પોઈન્ટ 114 ડિગ્રી સેલ્સિયસ, નેચરમાં ન્યુટ્રલ તેમજ ઇલામેન્ટ CHO અને N ગ્રુપ તેમજ તેનું ફંક્શનલ ગ્રુપ એનિલાઇડ એટલે કે NHCOCH3 અને નેમ ઓફ ડેરિવેટિવ તરીકે બ્રોમો ડેરિવેટિવ છે. તો અહીં જ્યારે પણ આપણને ન્યુટ્રલ પદાર્થ આપવામાં આવે તો તે આવો ચળકતો પદાર્થ હોય તો એક જ હોય છે, એસિટેનિલાઇડ. તો આ પરથી આપણે કહી શકીએ કે એસિટેનિલાઇડ હોઈ શકે. તો અહીં આજનો આપણો પ્રેક્ટિકલ પૂર્ણ થાય છે અને હવે આગળના પ્રેક્ટિકલ સાથે આપણે ફરી મળીશું.